દમદાર ખબરમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ નજીક પુરસા કાંકરિયા અને માનસંગપુરા ગામોને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળવાના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જાહેર અને રોજિંદા જરૂરિયાત માટે લોકોને 5 કિલોમીટર સુધી પગપાળા પ્રવાસ કરવો પડતો હોય છે અને જીવનું જોખમ લઈ અનેક લોકો આવવા જતા રહે છે। વર્ષોથી ચાલતી આ સમસ્યાઓનો હલ ન મળતા લોકોમાં કડક નારાજગી ફેલાઈ છે અને વરસાદી પાણી રોડ પર ફરી વળતા પુરસા કાંકરિયા અને માનસંગપુરા સહિત આ બધા જ ગામોને લોકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદથી જતો માર્ગ પુરસા કાંકરિયા અને માનસંગપુરા જેની ઉપર પાણી ફરી વળ્યા છે। ગઈકાલ રાત્રિથી ધોધમાર વરસાદ વરસતા અહીંયા આગળ પાણી ફરી વળ્યા છે। તમે કેમેરામાં જોઈ શકો છો કે આ જે પાણી સમગ્ર આમોદથી શરૂ થાય છે। અહીંયાથી 5 કિલોમીટર પુરસા ગામ આવેલું છે જ્યાં આગળ આ પાણી ભરાયા છે। અહીંયાથી અવર જવરનો સવારથી રસ્તો બંધ છે। લોકો જીવના જોખમે અહીંયા આગળ મુસાફરી કરવા મજબૂર બન્યા છે કારણ કે રોજિંદા જીવનની જે જરૂરિયાતો છે, જે શાકભાજી છે, જે પણ કંઈ લેવા આવવું કરવું હોય તો અહીંયાથી લોકો આવે છે। આપણી સાથે અહીંયા પણ એક બાઇક સવાર આવ્યા છે। તમે આટલા પાણીમાં કેવી રીતના આવ્યા? કેમ આટલું બધું સાહસ કરવું પડે છે? શું કરીએ સાહેબ, આ જવું પડે, નોકરીનું માહોલ છે તો જવું જ પડે, શું કરવું પડે? કેટલા પાણીમાં તમે અહીંયાથી આવ્યા છો? આટલો બધો રિસ્ક લઈને કેવી રીતના તમે અહીંયા આગળ મુસાફરી કરો છો? 2 જણને છોડીને આવ્યો છે, મેલીનગર ઉભેલા છે। આ 2 તારને લેવા આવ્યો છે તો હજુ આ બધા સાતને કમર પાણી છે અને આ ગાડી છે તો જાય એવું છે નથી। આ ગાડી મેલીનગર મેકીને અમે ચાલતા જઈશું। કેટલા વર્ષથી આ સમસ્યા છે આ પાણીની? આ સમસ્યા તો બહુ 4-5 વર્ષથી આવીને આવી ચાલી રહી છે ને રોડનો કોઈ નિકાલ નથી ને પાણીનો બી કંઈ નિકાલ નથી। શું કહેશો? એમ મુસાફરી કરો છો તો લોકોને એમ કેવું તકલીફ પડે છે? તકલીફ તો સાહેબ પડે જ છે, પણ શું કરીએ હવે? આ મજબૂરીને લીધે નોકરી કરવા જવું પડે। મજબૂરી એવી વસ્તુ છે કે જે નોકરી કરવા જવું પડે છે। હવાની અંદર પણ જીવના જોખમે આ જે બાઇક સવાર અહીંયાથી જઈ રહ્યા હતા ત્યાર પછી કેટલાક લોકો આપણે જોઈએ છે કે અહીંયા આગળ તમે જુઓ કે કેટલાક લોકો રોજિંદી જે ખરીદી કરવા માટે અહીંયા આગળ ગામડેથી આવે છે। ક્યાંથી આવો છો ભાઈ તમે? પુરસા ગામથી ચાલતા આવ્યા છો? પુરસા ગામથી કેટલા કિલોમીટર થાય છે આ ગામ તમારું? 5 કિલોમીટર। આમોદ શું કામ માટે આવ્યા હતા તમે? શાકભાજી માટે, જોબ કરવા માટે આવીએ છીએ અહીંયા આગળ। આ એક ભાઈ, બીજા ભાઈ બી આ છે। શું નામ તમારું? સરફરાજ મલિક। સરફરાજભાઈ, અહીંયાથી કોઈ બાઇક, કોઈ મોટું વ્હીકલ જઈ શકે તેવી પરિસ્થિતિ છે આગળ? કોઈ આગળ પરિસ્થિતિ છે જ નહીં। આ કેટલા ટાઈમથી આ જ વસ્તુ છે અને આ જ છે અને આ નોકરી કરવા માટે બી આ જ રીતે જવું પડે છે અમારે। અભી બી અહીંથી 4 કિલોમીટર અમારે ચાલીને જ જવું પડશે। અહીં આગળથી 5 કિલોમીટર ચાલીને જ આગળ જવું પડશે આગળથી ને અભી બી ચાલતા। અને હવે નોકરી જવા માટે બી અભી પાછી રજાઓ પડશે તે અલગ પાછી અમારી 5-6 દિવસની તો રજા નક્કી જ ને બધોને જ પ્રોબ્લેમ છે આ ગામવાળાને મતલબ। અચ્છા, 4-5 દિવસની રજા પડે તો તમારા પગાર કાપી લેવા છે? હા, અમારા પગાર કાપી જ લે છે। તો કહેવાય છે કે અહીંયા આગળ જે લોકો રોજિંદા જીવન માટે અહીંયા આગળ ખરીદી કરવા માટે જાય છે, જ્યારે કેટલાક લોકો અહીંયા આગળ જે નોકરી પર જાય છે તેમના આ પગાર પણ કાપી લેવામાં આવે છે તેવી ગંભીર પરિસ્થિતિ છે। લોક માંગ ઉઠવા પામી છે કે આ જે રોડની કામગીરી મંજૂર તો થઈ ગયો છે પરંતુ કામગીરી અત્યારે થઈ નથી, એટલે વહેલામાં વહેલી તકે આ રોડની કામગીરી કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે। 4 થી 5 કિલોમીટર આ લોકો પુરસા ગામથી આવે છે। અહીંયાથી 5 કિલોમીટરનો રોડ કમરસામાં પાણીની અંદર લોકો જવા માટે મજબૂર બન્યા છે। નોકરી ધંધા અર્થે આવતા લોકો માટે ખૂબ જ ભારે મુશ્કેલી આગળ વેઠવાનો વાળો આવ્યો છે। કાંકરિયા, પુરસા અને માનસંગપુરાના લોકોને દર વર્ષે આવી તકલીફ પડતી હોય છે પરંતુ તંત્ર કુંભ નિંદ્રામાં છે। હવે તંત્ર ક્યારે જાગશે તે આવનાર સમયમાં જ જોવાનું રહ્યું। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી।